આજનો પ્રશ્ન, દેવાંગનું વજન દેવાંશીના વજન કરતા બમણાથી 5 કિલો ઊંચું છે. જો બંનેનું કુલ વજન 40 કિલો હોય તો દેવાંગનું વજન કેટલું થાય? બરોબર, શું કીધું? દેવાંશીના વજન કરતા. હવે અહીંયા કરતા છે ને મહત્વનું છે. જ્યારે પણ આવા પ્રશ્નમાં હોય ને કરતા આવે ને એને ધારી લેવાનું. શું કરવાનું? કરતા જેને લાગે ને, કરતા પ્રત્યય જેને લાગે એને ધારો. બરોબર, એટલે શું થશે? દેવાંશીને આપણે ધારી લે તો કે ભાઈ દેવાંશી બરાબર x થાય તો દેવાંગ બરાબર કેટલો થશે? તો ભાઈ દેવાંગ બરાબર શું કીધું? બમણાથી 5 કિલો ઓછું છે એટલે 2x - 5 થશે. બરોબર, હવે શું કીધું? વજનનો સરવાળો કેટલો છે? 40 છે. તો આપણને શું મળશે? ax + 2x - 5 = કેટલા થશે? 40 થશે. હવે શું થશે? આ બંનેનો સરવાળો કરીએ તો 2 ને 1 3, તો શું થશે? 3x - 5 = 40 બરાબર 40. હવે પ્લસ માઇનસ છે, સામેની બાજુ જશે તો પ્લસ થશે. તો કેટલા આવશે? 40 + 5 એટલે 45 આવશે. તો x બરાબર કેટલા આવ્યા? 45. અહીંયા ગુણાકારના સંબંધમાં છે, સામે જશે તો ભાગાકારના સંબંધમાં, એટલે શું થશે? 3 15 તેરી 45 એટલે x બરાબર કેટલા આવ્યા? આપણને 15 આવ્યા. બરોબર, હવે x આપણે કોને ધાર્યો? તો દેવાંશીને. બરોબર, તો દેવાંશીના 15 થશે. તો દેવાંગના કેટલા થાય? કારણ કે આપણને દેવાંગનો માંગ્યું છે. તો દેવાંગ બરાબર આપણે શું કરશું? તો કે ભાઈ 2x - 5 એટલે કેટલા છે? તો કોઈ 15. એટલે 2 × 15 - 5, 15 દુ 30 - 5 એટલે કેટલા થશે? 25. એટલે જવાબ આપણો 25 આવે. ઓપ્શન એ આપણો સાચો પડે. ઉપરનો પ્રશ્ન તમારે કમેન્ટમાં એનો જવાબ આપવાનો છે. અને આવા જ પ્રશ્નો માટે ફોલો કરો યુટ્યુબ અને ઇન્સ્ટા પર. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગરવી ગુજરાત.